નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર આપનું બધાનું હાર્દિક સ્વાગત છે। આપણે ગયા વિડીયોની અંદર જ્યાંથી આપણે પૂરું કર્યું હતું સ્વાધ્યાય 5.4 જે આપણે પૂર્ણ કર્યું હતું ત્યાંથી આપણે આગળ ચલાવશું। તો મિત્રો આજનો આપણો ટોપિક છે લંબ રેખાઓ। લંબ રેખાઓ કોને કહેશું એ આપણે આમાં સમજશું અને પછી એનો આપણે સ્વાધ્યાય કરશું। તો લંબ રેખા એટલે બે રેખાઓ એવી રીતે છેદે, બે રેખા એવી રીતે છેદે કે જેમના દ્વારા રચાતો ખૂણો 90 અંશનો હોય તો તે રેખાઓ પરસ્પર લંબ રેખાઓ છે। ખ્યાલ આવી ગયો? બે રેખા હોય અને એ બે રેખા દ્વારા 90 અંશનો ખૂણો રચાતો હોય તો એ બે રેખા પરસ્પર લંબ રેખા છે। જેમ કે જો આ અને આ, તો આવી રીતના લંબ બને, બરાબર, જેને સંકેતમાં લંબ થી દર્શાવવામાં આવે છે। લંબ એટલે ઊંધો ટી, ઊંધો ટી જે છે ટી ને આપણે ઊંધો કરી નાખીએ તો એ છે લંબ। જ્યારે પણ દાખલામાં કે રકમમાં આવી નિશાની આવે તો એ નિશાનીને લંબ કહેશું આપણે। ઉદાહરણ દ્વારા સમજાવું તમને તો આ રેખા AB, બરાબર, પછી આ રેખા CD, તો આને આપણે રેખા AB લંબ રેખા CD લખી શકીએ, AB લંબ CD। પછી દાખલાની અંદર ભલે સીધો ટી દેખાતો હોય કે ઊંધો ટી દેખાતો હોય એનાથી આપણે કોઈ મતલબ નથી। 90 અંશનો ખૂણો જ્યાં રચાતો હોય એ બે રેખા લંબ રેખા છે એમ કહી શકાય, બરાબર। તો ખ્યાલ આવી ગયો, બરાબર। એને સંકેતમાં લંબ ની નિશાની જાણી લેજો, એનાથી દર્શાવવામાં આવે છે, બરાબર। હવે આપણે બીજો પોઈન્ટ સમજીએ તો કાર્ડની પરસ્પરની બે ધારો પરસ્પર લંબ હોય છે। કાર્ડ જે કોઈ પણ એક કાર્ડ હોય, આવું આપણે કાર્ડ હોય ચોરસ કે લંબચોરસ ગમે એવું કાર્ડ, તો એની જે પરસ્પરની જે ધાર છે, બે પરસ્પરની ધાર એ લંબ છે। જો કઈ રીતના, ધારો કે એક આ અને આ, તો જો અહીંયા 90 અંશનો ખૂણો બન્યો એટલે આ જે છે ને પરસ્પર એવી રીતના આવી રીતે અહીંયા પણ હોય, અહીંયા પણ હોય ને અહીંયા પણ હોય, તો એ પરસ્પર લંબ છે એમ કહી શકીએ, બરાબર। તો મુદ્દા ખ્યાલ આવી ગયા। લંબ રેખાનો ફરી એક વખત સમજાવી દઉં કે બે રેખાઓ એવી રીતે છેદે કે જેમના દ્વારા રચાતો ખૂણો 90 અંશનો હોય તો આ રેખાઓ પરસ્પર લંબ રેખાઓ છે, જેને સંકેતમાં લંબ થી દર્શાવવામાં આવે છે, બરાબર। કાર્ડની પાસેની બે ધારો લંબ હોય છે। મિત્રો આટલો જે પોઈન્ટ છે એ તમે બુકની અંદર લખી લો। આના પછી આપણે હવે સ્વાધ્યાય શરૂ કરશું, બરાબર। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 5.5 નો પ્રશ્ન પહેલો શરૂ કરીએ। પ્રશ્ન પહેલો શું કહે છે કે નીચેનામાંથી કઈ પ્રતિકૃતિઓ લંબ રેખાઓ દર્શાવે છે? તો આપણે હમણાં જ લંબ રેખા માટેની નોંધ લખી કે લંબ રેખા કોને કહેવાય, તો કે પરસ્પર બે રેખાઓ જે છે એ 90 અંશનો જો ખૂણો બનાવતી હોય તો એ પરસ્પર લંબ છે તેમ કહી શકીએ આપણે। હાથમાં માર્કર લઈ લઉં, જો આ જે છે ને આ એ પરસ્પર લંબ છે, તો અહીંયા આપણે હવે આન્સર આપીએ। તો કઈ કઈ પ્રતિકૃતિ છે પેલા સમજી લઈએ। એ ટેબલની સપાટીની પાસેની બાજુઓ, એક ટેબલ છે, ટેબલની પાસેની બાજુઓ
લંબ છે કે નહીં કહેવાનું છે. બીજું રેલવે ટ્રેકના પાટા, જે પાટા છે એ. પછી મૂળાક્ષર એલ ની રચના દર્શાવતું રેખાખંડ, એલ જે હોય તે, અને મૂળાક્ષર વી એટલે કે વી જે આપણે હોય તે. તો આપણે આન્સર આપીએ એ. ટેબલની સપાટીની પાસેની બાજુઓ. તો મિત્રો હા, ટેબલ જે લંબચોરસ હોય એમાં પાસેની જે બાજુઓ છે એ લંબ રેખા દર્શાવે છે. બરાબર. ટેબલ હા, ટેબલની સપાટીની પાસેની બાજુઓ એ લંબ રેખાનું ઉદાહરણ છે. બરાબર. બીજું તો કે રેલવે ટ્રેકના પાટા, જે રેલવેના જે પાટા છે એ જો એક આ પાટો અને એક આ પાટો, એમાં તમે જોઈ શકો આવી રીતના વચ્ચે ઓલા સ્લેબ હોય નાખેલા લોખંડના. તો આ પાટો અને આ પાટો ક્યાંય કોઈ દિવસ ભેગા થતા નથી, એટલે એ પરસ્પર લંબ નથી. કારણ કે એનાથી 90નો ખૂણો બનવાની તો વાત પછીની ગઈ, પણ પેલા બે પાટા જ અડતા ન હોય એકબીજાને, એટલે કે ના. લીટી કરી દઉં એટલે ભેગું ન થઈ જાય. ના, રેલવે ટ્રેકના પાટા એ લંબ રેખાનું ઉદાહરણ નથી, કારણ કે બંને પાટા ક્યાંય ભેગા થતા નથી. હવે સી જોઈએ તો મૂળાક્ષર એલ. તો એલ આપણે જોઈએ તો જો અહીંયા 90 અંશનો ખૂણો બની ગયો, એટલે કે હા, મૂળાક્ષર એલ ની રચના દર્શાવતા રેખાખંડો એ લંબ રેખાનું ઉદાહરણ છે. રેડી. તો એનાથી 90 અંશનો ખૂણો થાય છે. એટલે હવે છેલ્લું જોઈ લઈએ તો કે ડી મૂળાક્ષર વી. તો ના, મૂળાક્ષર વી એ મૂળાક્ષર વી દર્શાવતા રેખાખંડો એ લંબ રેખાનું ઉદાહરણ નથી, કારણ કે રેખાખંડો એકબીજાને છેદે છે, પરંતુ 90 અંશનો ખૂણો બનાવતા નથી. જો માત્ર ખાલી સ્પર્શે એટલું જરૂરી નથી, પણ સ્પર્શની સાથે સાથે 90 અંશનો ખૂણો પણ બનવો જોઈએ. બરોબર. તો આપણે ફરીથી જોઈ લઈએ, કારણ કે હું કદાચ અહીંયા લખતો હોય અને સ્ટુડન્ટ્સનું ધ્યાન ના હોય. તો ટેબલની સપાટીની પાસેની બાજુઓ. તો હા, ટેબલની સપાટીની પાસેની બાજુઓ એ લંબ રેખાનું ઉદાહરણ છે. બરોબર. આવડું આમ ટેબલ હોય ચોરસ, તો એમાં આ બાજુ અને આ બાજુનો જે આપણે ધાર જોઈએ તો એ ધાર 90 અંશનો ખૂણો બનાવે. તમે ચેક કરી લેજો ઘરે. બીજું રેલવે ટ્રેકના પાટા. તો રેલવે ટ્રેકના પાટા ના,
રેલવે ટ્રેકના પાટા એ લંબ રેખાનું ઉદાહરણ નથી, કારણ કે બંને પાટા ક્યાંય ભેગા થતા નથી. એ સમાંતરનું ઉદાહરણ છે. શું છે? સમાંતર. એ બે સમાંતર હોય, એક આમ ચાલ્યા જતા હોય, બરોબર. પછી તમે એમ કહો કે ક્યાંક ક્યાંક જે છે એ બે પાટા ભેગા થઈ જતા હોય તો એ બીજી લાઈન હોય આખી. બીજા પાટા જે બે હોય ને એ તો આમ સમાંતર જ ચાલતા હોય. તમે જોશો તો બેનું વચ્ચેનું અંતર તો સરખું જ હોય, બરાબર. આમાં ઘણા ક્વેશ્ચન કરતા હોય કે સર એ બે ભેગા તો થઈ જાય. એ બે ભેગા થઈ જાય ને કે જે એક વ્હીલ આના ઉપર હોય ને એક વ્હીલ આના ઉપર હોય, એ બે ક્યારેય ભેગા ન થાય, એમ કહેવા માંગે છે. નેક્સ્ટ, સી મૂળાક્ષર સી ની રચના દર્શાવતો રેખાખંડ. તો હા, મૂળાક્ષર એલ ની રચના દર્શાવતા રેખાખંડ એ લંબ રેખાનું ઉદાહરણ છે, કારણ કે એનાથી 90 નો ખૂણો રચાય છે. તમે જોઈ શકો, બરાબર. તો એલ જે છે આ તમને જે દેખાતો હશે, હવે તમને એલ દેખાશે. જો આ એલ, બરાબર. તો જો અહીંયા 90 નો ખૂણો બને. નેક્સ્ટ, હવે ડી મૂળાક્ષર વી. તો મૂળાક્ષર વી દર્શાવતા રેખાખંડો એ લંબ રેખાનું ઉદાહરણ નથી. કારણ શું છે એનું? તો કે રેખાખંડો એકબીજાને છેદે છે, પરંતુ તે 90 અંશનો ખૂણો બનાવતા નથી, માટે તે લંબ રેખાનું ઉદાહરણ નથી, બરાબર. તો 4 પ્રશ્ન તમે કમ્પ્લીટ બુકની અંદર લખી લો. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પહેલો પૂર્ણ થયો. ત્યારબાદ હવે આપણે પ્રશ્ન બીજો શરૂ કરીએ. પ્રશ્ન બીજો શું કહે છે? તો કે બુકમાં વાંચજો. રેખાખંડ PQ એ રેખાખંડ XY ને લંબ છે. રેખાખંડ PQ અને રેખાખંડ XY એ બિંદુએ છેદે છે. ખૂણા P એ Y નું માપ કેટલું હશે? આપણે ખૂણો P એ Y ગોતવાનો છે, બરાબર. તો આપણે આન્સર આપીએ. પહેલા આપણે આકૃતિ દોરશું, બરાબર. તો અહીંયા પહેલા આપણો રેખાખંડ, આ રેખાખંડ કયો છે આપણો? તો કે XY, અને PQ છે એ XY ને લંબ છે, એટલે કે આ છે PQ, રેખાખંડ PQ. આ P અને આ Q, બરાબર. અહીંયા જે આ ખૂણો બન્યો એ 90 નો છે. આ બે જ્યાં છેદે છે એ કયું બિંદુ છે? તો કે એ બિંદુ છે. એટલે ખૂણો PAY જે બન્યો, આ જે ખૂણો બન્યો એ આપણે ગોતવાનો છે ને. ખૂણો કેટલાનો છે? તો કે 90 નો. એટલે આપણને ખબર પડી કે કાટખૂણો. હવે આપણને આકૃતિ ઉપરથી તરત જ ખબર પડી જાય, બરાબર. તો આમ નામ કોઈ 2 માર્ક નો દઈ દે, એટલે આપણે લખવું પડે. લખો, આમાંથી જ આપણે લખશું. અહીં રેખાખંડ PQ એ રેખાખંડ XY ને લંબ છે. તેથી રેખાખંડ PQ લંબ રેખાખંડ XY છે. બંને રેખાખંડો એ બિંદુએ છેદે છે. તેથી ખૂણો PAY એ કાટખૂણો થાય છે, અને તેથી માપખૂણો PAY બરાબર 90 અંશ થાય. ફરીથી સમજાવી દઉં તો રેખાખંડ PQ લંબ રેખાખંડ XY છે, બરાબર. એ બિંદુએ બે રેખાખંડો છેદે છે. હવે આપણે લખવાનું છે જે હું બોલ્યો ને એ.
તો કે PQ એ રેખાખંડ XY ને લંબ છે, રેખાખંડ PQ લંબ રેખાખંડ XY છે. જો લંબની નિશાની આપવાની, બંને રેખાખંડો એ બિંદુએ છેદે છે. અહીંયા ક્યાં એ બિંદુએ છેદે છે એટલે ખૂણો PAY, આ જે ખૂણો બન્યો એ કાટખૂણો થાય છે અને કાટખૂણો થતો હોય એનું માપ કેટલું હોય તો કે 90 અંશનું એનું માપ હોય છે. બરાબર, તો ક્લિયર થઈ ગયું. હવે આ પ્રશ્ન બીજો પૂરો થયો. પ્રશ્ન નંબર 3 શરૂ કરીએ. તમારી કંપાસ પેટીની અંદર બે કાટખૂણિયા છે. તમે ચેક કરજો, બે કાટખૂણિયા છે, તેમાંના કોર્નર પર રચાતા ખૂણાનું માપ કેટલું હશે? શું તેમના કોઈ એક ખૂણાનું માપ સરખું હશે? તો અહીંયા એક પેલું કાટખૂણિયું જે છે એની અંદર જુઓ, એક ખૂણો 60 નો હોય, એક ખૂણો 30 નો હોય અને એક 90 નો હોય. આ બીજું કાટખૂણિયો જુઓ તો એમાં એક ખૂણો 45 નો, બીજો 45 નો અને એક 90 નો ખૂણો હોય. બરાબર, તો લખો જવાબ. આપણે શરૂ કરીએ તો આન્સર પહેલા કાટખૂણિયાના માપ ત્રિસણ, 60 અને 90. બીજા કાટખૂણિયાના માપ, બીજા કાટખૂણિયાના માપ 45 અને 90. બરોબર, તો શું તેમાંના કોઈ એક ખૂણાનું માપ સરખું છે? આપણે એક જવાબ તો કરી લીધો, હવે બીજો જવાબ કરવાનો છે. તો કે હા, તેમાંના એક ખૂણા 90 નું માપ બંનેમાં સરખું છે. ફરીથી સમજાવી દઉં તો પેલું જે કાટખૂણિયું છે, પેલા કાટખૂણિયાનું માપ 30 અંશ, 60 અંશ અને 90 અંશ. બરાબર, બીજા કાટખૂણિયાનું માપ 45 અંશ, 45 અંશ અને 90 અંશ છે. હવે તો કે બીજો જવાબ પણ આપણી પાસે માંગ્યો છે કે શું તેમાં કોઈ એક ખૂણાનું માપ સરખું છે? તો હા, એક ખૂણો એવો છે જે બેયમાં સરખો છે. એક ખૂણો 90 આ અને એક ખૂણો આ, જે બે કાટખૂણિયામાં સરખો છે. બરાબર, એટલે 90 અંશનું માપ બંને કાટખૂણિયામાં સરખું છે. બરાબર, તો પ્રશ્ન બીજો અને પ્રશ્ન ત્રીજો કમ્પ્લીટ થઈ ગયા, જે તમે બુકની અંદર વ્યવસ્થિત રીતના લખી લ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 4 શરૂ કરીએ. પ્રશ્ન 4 સ્વાધ્યાય 5.5 નો છેલ્લો પ્રશ્ન છે. નીચેની આકૃતિનું અવલોકન કરો. રેખા L એ રેખા M ને લંબ છે. આ રેખા L છે અને આ રેખા M છે. બરાબર, એના ઉપર બિંદુ આવેલા છે A B C D E F G H. ઈ જે છે EP રેખા, ઈ જ રેખા M છે. બરોબર, હવે આપણને પ્રશ્નોના જવાબ આપવાના છે કે પેલું PE બરાબર EG છે, PE બરાબર EG છે. આપણે જોઈ લઈએ આન્સર. શરૂ કરીએ. A તો CE ક્યાં છે? તો કે C અને E. બરાબર, CE કેટલા એકમ છે? તો કે CD પ્લસ DE. પેલા CE બરાબર શું થાય છે? તો કે CD પ્લસ DE, એટલે કે CD કેટલા છે? 1 અને DE કેટલા છે? 1, એટલે કે 2 એકમ થાય છે. બરાબર, CD અને DE એ એક એકમ છે એટલે 2 એકમ થાય. હવે
ઈજી જોઈએ આપણે ઈજી. તો ઈજી ક્યાં છે? આ ઈ અને અહીંયા જી. તો ઈજી બરાબર શું થાય? તો કે ઈએફ પ્લસ એફજી. ઈએફ પ્લસ એફજી. તો ઈએફ કેટલા છે? 1 એકમ. એફજી કેટલા છે? તો કે 1 એકમ. એટલે કે કેટલા થાય છે? 2 એકમ. તો કે બે સરખા થઈ ગયા, આ 2 એકમ અને આ 2 એકમ. એટલે કે જવાબ લખવાનો કે હા, સીઈ બરાબર ઈજી થાય છે. અહીંયા આપણે આ પહેલો પ્રશ્ન પૂરો કર્યો. બરોબર, જાણી લો કે સીઈ બરાબર આપણે કહીશું કે સીડી પ્લસ ડી એટલે કે 2 એકમ આવ્યા. ઈજી બરાબર પણ આપણે 2 એકમ આવ્યા. એટલે કે સીઈ બરાબર ઈજી થાય છે. હવે આપણે બીજું સમજીએ અને જવા દઈએ, કારણ કે અહીંયા નીચે જગ્યા નથી એ માટે. બરાબર, હવે આ પેલું પણ ગયું, એટલે કે આને પણ ભૂસી નાખીએ. હવે આપણે બી. તો બી ની અંદર શું છે કે શું રેખાખંડ પીઈ એ રેખાખંડ સીજી નું દ્વિભાજન કરે છે? તો પેલા આપણે પીઈ એટલે કે આ રેખા એ સીજી નું એટલે કે સી અને જી આનું દ્વિભાજન કરે છે, એટલે બે સરખા ભાગ કરે છે. તો જોઈએ કે બિંદુ સી ઈ અને એફ, બિંદુ સી ઈ અને એફ એ એક જ રેખા પર છે, એક જ રેખા પર આવેલા છે. હવે એક જ રેખા પર છે, બિંદુ સી ઈ અને એફ એક જ રેખા પર છે અને બિંદુ ઈ એ ડીએફ નું મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુ છે. તેથી રેખાખંડ પીઈ એ રેખાખંડ સીજી નું દ્વિભાજન કરે છે, આનું દ્વિભાજન કરે છે. બરોબર, તો થઈ ગયું. સીઈ અને એફ એક જ રેખા પર છે, બિંદુ ઈ એ ડીએફ નું મધ્ય બિંદુ છે અને રેખાખંડ પીઈ એ રેખાખંડ સીજી નું દ્વિભાજન કરે છે. બરાબર, હવે આપણે આને પણ જોવા દઈએ અને હવે આપણે સી જોઈએ. સી, તો સી ની અંદર રેખાખંડ પીઈ લંબ દ્વિભાજક થી બનતો હોય તેવા બે રેખાખંડો શોધી કાઢો. રેખાખંડ પીઈ, રેખાખંડ પીઈ લંબ દ્વિભાજક થી બનતા રેખાખંડ. રેખાખંડ ડીએફ, રેખાખંડ સીજી અને ત્રીજો પણ એક આપી દઈએ રેખાખંડ ડીએચ. આ ત્રણેય રેખાખંડ છે તે રેખાખંડ પીઈ લંબ દ્વિભાજક થી બનતા રેખાખંડ છે. બરાબર, ચાલો હવે આપણે છેલ્લું જોઈ લઈએ, છેલ્લું ડી. તો શું નીચેનું સત્ય છે? આપણે અહીંથી આન્સર આપીએ કે AC ગ્રેટર દેન FG, AC ગ્રેટર દેન FG છે. તો પહેલા આપણે AC જોઈ લઈએ. AC બરાબર કેટલા એકમ થાય છે? તો કે 2 એકમ. AC બરાબર 2 એકમ થાય છે. પછી તો કે FG બરાબર કેટલા એકમ થાય છે? FG જોઈ લઈએ તો ક્યાં છે? F અને G કેટલા એકમ થાય છે? તો કે 1 એકમ થાય છે. એટલે કે AC છે મોટો છે, એટલે કે હા
એસી ગ્રેટર ધેન એફજી થાય. રેડી? ચાલો હવે આપણે બીજું આપી દઈએ. આ પહેલું હતું, હવે અહીંયા આપણે બીજું આપીએ. તો સીડી બરાબર જીએચ. તો પેલા સીડી ના એકમ ગોતી લઈએ. તો સીડી ના કેટલા છે? 1 એકમ. પછી તો કે જીએચ ના એકમ ગોતી લઈએ. તો કે જીએચ ના પણ 1 એકમ. એટલે કે બે સરખા છે. તો તેથી સીડી બરાબર જીએચ થાય છે. આમાં પણ થાય છે. ત્રીજું જોઈ લઈએ, છેલ્લું જે આપણે અહીંયા સ્વાધ્યાય પૂર્ણ કરી દઈએ. તો કે ત્રીજું શું છે? પીસી લેસ ધેન ઈએચ. આપણે પીસી ના એકમ જોઈ લઈએ. તો પીસી ના 1 એકમ. પછી ઈએચ ના કેટલા? 1, 2 ને 3 એકમ. એટલે કે ઈએચ ના 3 એકમ છે. તો આ જે બીસી છે, બીસી એ ઈએચ કરતા નાનો છે. એટલે કે હા થાય છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 5.5 ને આપણે પૂર્ણ કરીએ. તમારું હોમવર્ક આપી દઉં. આજનો સ્વાધ્યાય 5.5 રફમાં તમારે એકવાર બધા દાખલા ગણવાના છે. આપણે ફરીવાર આના પછીની નોંધ લઈ અને ફરી પાછા નવા વિડીયોની અંદર મળશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.